નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે અમૃત મહોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રિવિધ મહોત્સવ અત્યંત ઉત્સાહ, આનંદ અને ગૌરવની લાગણી સાથે ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિએ માહોલને ઉત્સવી બનાવી દીધો હતો। કાર્યક્રમની શરૂઆત શાળાના ગૌરવપૂર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સહિત અન્ય માનનીય મહેમાનોના કરમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રીએ સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। શાળાના વિકાસ અને સંસ્કારભર શિક્ષણની પરંપરા આગળ વધારવા માટે પ્રેરણાદાયી શબ્દો વ્યક્ત કર્યા હતા। આ અવસરે પૂર્વ મંત્રીશ્રી તેમજ વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરેલા અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની માતૃશાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દિલ ખુલ્લે દાન આપ્યું હતું। આ દાનની સરવાણીથી શાળાના ભૌતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે નવી તકો ઊભી થશે। મંડળના સંચાલકો અને અગ્રણીઓ આગેવાનો દ્વારા પણ સહર્ષ યોગદાન આપવામાં આવ્યું હતું, જે શાળાની પ્રગતિમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સહિત ઉપસ્થિત તમામ પત્રકારો મિત્રોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની અનોખી તક બની રહ્યો છે। બાળ કલાકારોએ સંગીત, લોકનૃત્ય, દેશભક્તિ આધારિત રજૂઆતો અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા સૌનું દિલ જીતી લીધું હતું। દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહેનત, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક સ્પષ્ટપણે ઝળકતી હતી, જેના કારણે ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા। કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ગોળ પ્રાથમિક શાળાના આચાર્ય તથા જાણીતા હાસ્ય કલાકાર સુરેશભાઈ પટેલે પોતાની હાસ્યમય અને પ્રભાવશાળી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કર્યું હતું। તેમના સંચાલનથી કાર્યક્રમમાં સતત જીવંતતા અને રસ જળવાઈ રહ્યો હતો। આ રીતે અમૃત મહોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમને આ ત્રિવિધ સમન્વય શાળાના ઇતિહાસમાં એક અસ્મરણીય અને ગૌરવપૂર્ણ અધ્યાય બની રહ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિઓ માટે આ ઉજવણી લાંબા સમય સુધી યાદગાર બની રહેશે। એચડી ન્યૂઝ સાથે હરિકૃષ્ણ ભટ્ટ, ઓલપાડ।